तो हे गाइस, वेलकम बैक टू न्यू व्लॉग। तो स्वागत है एक और नए व्लॉग में। तो गाइस आज लेके आया हूँ मैं एक इंटरेस्टिंग चैलेंज, जो कि 30 मिनट्स कंटिन्यू व्लॉगिंग चैलेंज। मतलब इसमें मैं 30 मिनट तक एकदम कंटिन्यू व्लॉग बनाऊंगा और बस एकदम कंटिन्यू बनाते जाएंगे आधे रंग तक। देखते हैं पूरा होगा कि नहीं होगा और चैलेंज। तो बस अभी मैं पूरा ये व्लॉग गुजराती में बनाने वाला हूँ, क्योंकि हम घर में गुजराती बोलते हैं। तो ये अभी फटाफट स्विच करते गुजराती में। और तो अभी जा रहा हूँ नीचे में, अभी ऊपर के रूम में हूँ मैं। अभी नीचे जाते रूम बंद कर देते हैं, चलते हैं देखते हैं क्या होता है। ओके, હવે હું ગુજરાતી બોલીશ, હું ભૂલી ગયો હિન્દીમાં બોલતો હતો। હવે નીચે ચાલીએ, અડધો કલાક સુધી કન્ટિન્યુ લોગિન કરવાની છે ને ટાઈમર પર લગાવી દઉં ફોનમાં, ખબર પડી જાય અડધો કલાક સુધી। બસ હવે નીચે છું ને બસ લાઇટ્સ બંધ છે નીચે, બધી લાઇટ ચાલુ કરી નાખી। આપણે મારો ફોન અહીંયા ઉપર છે, ઉપર લોગ બનાવી ગયો હતો ને, ફટાફટ પહેલાં वो राखी दीए, टाइमर राखी दीए। आज है मारा फोन वॉलपेपर क्लॉक क्या है। ओके 30 मिनिट्स टाइमर राखी दीए आना जे मारो ब्लॉग कंप्लीट थी जाए। टाइमर 30 आवर में कहाँ थोड़ा सा मिस्टेक हो रहा है, हिंदी बोल दे रहा हूँ थोड़ी थोड़ी बीच में। 28 मिनट्स 29 मिनट्स का रखते हैं, क्योंकि अभी मेरा एक मिनट का तो ब्लॉग बन चुका है। 29 मिनट स्टार्ट कर दिया है और जब ख़त्म होगा तब चैलेंज हमारा कंप्लीट हो जाएगा आज का। बस अभी पहले बाहर जाते हैं, बाहर देखते हैं क्या चल रहा है। और अभी दिन से शाम के 4:30 बज रहे हैं। अरे गुजराती में बात करनी, मैं हिंदी में बात करूँ कब से भूल जा रहा हूँ। तो गुजराती में बात करशो હવે આપણે। તો હમણાં બહાર આવી ગયો છું ગાર્ડનમાં, આવી રહ્યો ગાર્ડન ને બસ। તો તડકો બહુ છે આજે, શાંત થઈ ગઈ છે અને બહુ તડકો છે। 4:30 વાગે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું ને પગે ભરે છે તો પાછા ઘરમાં ચાલ્યા આવી ને થોડાક ક્યાં ફરાઈ જશું ને 5 વાગે તો મારો રમવાનો ટાઈમ થાય છે। તો હવે 5 વાગે રમશું। તો હવે એ જોઈએ હવે શું કરી છે, કાંઈક વ્લોગ તો બનાવવો પડશે। અડધો કલાક કન્ટિન્યુ વ્લોગિંગ કરી અઘરી છે બહુ। હવે શું કરશું નહીં કરી, કંઈક પાર્ટ બોરિંગ આવશે, કંઈક સારું આવશે, શું આવશે કાંઈ ખબર નથી મને। બસ હવે ગાર્ડનમાં ફરું છું, થોડી વાર બહાર ગઈશ ગાડીથી, જેનાથી મારો વ્લોગ બને। હમણાં બહાર છું, બહુ તડકો લાગે છે ને હમણાં 5 5:30 વાગે હું રમવા પર જઈશ। જોઈએ હવે શું કરી। હમણાં ઉપર હતો, વ્લોગ બનાવવા ગયો હતો, બસ હવે પાછો અંદર જઈએ છીએ। ઓકે ગાઈસ, આ છે અમારો હોલ આખો તમને હમણાં હું હોમ ટૂર જ આપી દઉં। આ જો આખો હોલ છે અમારો ને બસ આ એક પાર્ટીશન છે। એમ તો તમે આખો ઘર જોઈ લો જ હશે બ્લોગમાં, નાખીએ તડકો બહુ આવે છે તો તમે આખો ઘર જોઈ લો જ હશે છે ને। આ છે અમારો ડાઇનિંગ એરિયા, અહીંયા છે કિચન ને બસ આ બેડરૂમ છે નીચેનો। और ऊपर હજી 2 બેડરૂમ છે। તો બેઠે બેઠે પહેલાં ટીવી તો જોઈએ થોડી વાર, કાંઈક તો કરવું પડશે। ટીવી ચાલુ કરી અહીંયાથી, રિમોટ અહીંયા પડ્યું છે, રિમોટ ચાલુ કરી, ટીવી ચાલુ કરી તૈયાર। તો કાંઈ ટીવી ચાલુ થાય છે, થોડી વારમાં ટીવી પર જોશું આપણે। ઉપર જઈએ હવે, કાંઈક તમને દેખાડવું પડશે। આંટી સાહેબ ઉપર જઈએ છીએ। આમાં આ મારા કબાટ છે, બધી ગેમ્સ પડી છે આનો। આ બધી ગેમ્સ છે મારા પાસે, હોન્ડા, બિઝનેસ, ચેમ્પિયન, ચેસ બધું છે, ફૂટબોલ છે। આ સ્ટોરરૂમ નહીં, આમાં બધી મારી ગેમ રહે છે। આ માસ્ક છે મારા પાસે, જેનાથી આપણે કોઈક નાના છોકરાને બિલાવી શકીએ। ગોરીલા પાછો રાખી દઈએ આને, કાંઈક કરવું પડશે આપણને ને। 4 મિનિટનો બ્લોગ થઈ ગયો છે, હજી 26 મિનિટ કન્ટિન્યુ બ્લોગિંગ આપણને કરવી પડશે। તો ઉપર જઈએ, આ સીડી છે ઉપર જવાની, હજો ને અહીંયા છે પૂજા રૂમ અમારો। અહીંયા ઉપર જવાની સીડી છે ટેરેસ ઉપર, હજો આવી રહ્યું પૂજા રૂમ। હવે ટેરેસ ઉપર હાલીએ આપણે, ટેરેસ ઉપર જોતા આવી જો અહીંયાથી ટેરેસ પર જવાનો રસ્તો છે ને આ સીડી ટેરેસ ઉપર જવાની ને 30 મિનિટ સુધી કન્ટિન્યુ અને વિડીયો ચાલુ રાખવો પડશે। શું વાત કરી શું નહીં કરી મને ખબર નથી પડતી। તો આવી રહ્યો આ અમારો ઘરની ટેરેસ ને આખી અમારી સોસાયટી છે, જો તમને દેખાડો, જો આવી રહી આખી અમારી સોસાયટી છે। આ અમારી ગલી છે, આ શેરી છે અમારી, અહીંયા રહીએ છીએ। બસ આ બધી સામે ઘર છે, આ બધે ઘર છે ને અમારા ઘરની એકદમ બાજુમાં જ
આ બધી ડુંગર જ છે અહીંયા, જો અમારા ઘરની એકદમ બાજુમાં ઘર રહ્યો, અહીંયા અમારો લાસ્ટ ઘર છે, એની બાજુમાં એકદમ ડુંગર છે, બાવળિયા છે. હવે જ્યારે વરસાદ આવે ત્યારે ઉમાંથી વોટરફોલ પણ થાય, બહુ ના થાય પણ થોડું થોડું થાય. એમાં બહુ તડકો છે ને તમને પાસે બેક સાઈડ દેખાડો ઘરની. આ રહ્યો સોલાર, પાણીની ટાંકી, આ લાઇટનો સોલાર. હજુ અમારો પાછળનો એરિયા ઘરના એ જો, ને ઓઈ રહ્યો ત્રિમંદિર બધી દેખાય છે. એક ત્રિમંદિર છે, ત્રિમંદિરના એકદમ સામે સોસાયટી છે. આ જો કેટલા બધા બાવળિયા છે. પાછળ નીચે આલી પૈસા પાછા આલી નીચે. હવે શું કરશું, તો એક રૂમ તમે બી જોઈ લો જશે. પાછા નીચે આલી, નીચે થોડી વાર જશું ટીવી, થોડી વાર જશું ટીવી. અહીંયા બધો સામાન પડ્યો છે ડાઇનિંગ ટેબલ ઉપર. થોડી વારમાં નાસ્તો પણ કરશું અને ટીવી ચાલુ થઈ ગઈ છે. જરાક વાર ટીવી જોઈએ. હાલો ટીવી ચાલુ કરી નાખી છે, ટીવી જોઈએ જરાક વાર. કંઈ જોશું તો જોશું. ટીવી જોઈશ તો મને તો મજા આવશે, બટ તમે ટીવી જોઈને બોર થઈ જશો તો ટીવી નથી જોઈ. ટીવીને કરી નાખી બંધ. ટીવી બંધ થઈ ગઈ છે ને હવે આપણે જરાક વારે ફરવા હાલશું થોડી વારમાં ને બ્લોગ 30 મિનિટ સુધી કન્ટિન્યુ બનાવશું ને. આપણે એકવાર પહેલાં ટાઈમર જોઈ લઈએ કેટલી વાર થઈ જાય ને. હજી 23 મિનિટનો ટાઈમર હજી ફોનમાં બાકી છે, તો બસ હવે થઈ જશે થોડી વારમાં કમ્પ્લીટ થઈ જશે. 23 મિનિટ સુધી હજી કન્ટિન્યુ બ્લોગ બનાવવાનો છે. હવે મને ખબર નથી પડતી હવે મને શું કરવાનું, કેવી રીતે બ્લોગ બનાવવાનો. 23 મિનિટ સુધી હજી કન્ટિન્યુ એકદમ બ્લોગ બનાવવાનો છે. તું બંધ થઈ જા બસ. હવે શું કરી ખબર નથી પડતી મને. બીતો છું ને જો આવી રહ્યા મારે એરબડ્સ. હમણાં થોડી વાર પહેલાં હું ગેમ રમતો હતો તો એરબડ્સ નાખીને જ રમતો હતો ને બસ હવે જોઈએ થોડી વારમાં રમવા પર જઈશું. ગાઈસ 30 મિનિટ કન્ટિન્યુ વ્લોગિંગ કરવાનો હાર્ડ લાગે છે બહુ. ખબર નહીં 30 મિનિટ કેમ નીકળશે મારી, કારણ કે હવે મને કાંઈ કોન્ટેન્ટ મળતો નથી. શું કરું ખબર નથી પડતી ને. ક્યાંક બારે ફરવાઈ જવું પડશે ચક્કર મારા ગાડીથી, તો એમ નીકળી પડીશ હમણાં જ સોસાયટીમાં થોડી વારમાં. હજી નાસ્તો નથી કરે અને ઉપર હજી મમ્મા અને ડેડ સૂતા છે રૂમમાં, ઉપરનું રૂમ નથી દેખાડે. તો બસ હવે શું કરું ખબર નહીં. ટીવી નથી જોવાતી, કન્ટેન્ટ નથી મારા પાસે કાંઈ. ગાઈસ સબસ્ક્રાઈબ કરી દો ગાઈસ, ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો ગાઈસ. 30 મિનિટનો કન્ટિન્યુ વ્લોગ બનાવું છું. 30 મિનિટ સુધી કન્ટિન્યુ મને ફોન પકડવો પડશે, હાથ દુખી હશે. બસ એના માટે એક લાઇક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ ગાઈસ, વાયરલ કરો વિડીયોને. બસ હવે બેઠો છું અહીંયા હોલમાં, આખો હોલ છે. તો બસ હવે શું કરું ખબર નથી પડતી મને. હજી 21 મિનિટ બાકી છે, બેઠે બેઠે 2 મિનિટ થઈ ગઈ. શું કશું ખબર નથી પડતી. બારે હાલી જરા ચક્કર મારતા આવી. ફોન કરી ખુશને કેટલા વાગે રમવાનું છે. મારા ફ્રેન્ડને ફોન કરી પહેલાં કેટલા વાગે રમશું તો ખબર પડે કેટલા વાગે રમવા જવાનું છે, તો એ પ્રમાણે મને બધું શૂટ કરવું પડશે. ફોન કરી નાખ્યો છે, ફોન ઉગાડશે હમણાં. હલો, ક્યારે રમશું ક્રિકેટ? બીજું શું, કેટલા વાગે? 5:30. ઓ ભલે ભલે, હમણાં રમશું. હું શું કહું છું, હું હમણાં છે ને 30 મિનિટ કન્ટિન્યુ બ્લોગ બનાવું છું બરાબર. આપણે ગાડી લઈને ક્યાંક ફરતા આવી. જો હમણાં મારો બ્લોગ 30 મિનિટ કન્ટિન્યુ બ્લોગ, મારો બ્લોગ હમણાં ચાલુ જ છે, તો આ ભેગો વાત કરું છું બરાબર. આપણે હમણાં ફરતા આવી ગાડીથી સોસાયટીમાં ભલે. તો ગાઈસ હવે અમે 2 જણા સોસાયટીમાં ચક્કર મારા જઈએ છીએ ગાડીથી. મારો બ્લોગ પણ બની જશે જરાક ને થોડી વારમાં રમવા પર જઈશું. હવે ઉપર જઈએ, બસ હવે ઉપર જઈએ છીએ ને આઈરી મમ્મા અહીંયા જ રૂમમાં છે, મમ્મા ડેડ ભાઈ અહીંયા જ છે. હવે બસ હવે થોડી વારમાં બહાર જઈએ. જો આવી રહ્યો આખો રૂમ, અહીંયા બાલ્કની છે. આજો અહીંયાથી બાલ્કની આવશે. આવી રહ્યો આખો અમારી બાલ્કની છે અને ખુશમાં જ છે સામે. બસ હમણાં થોડી વારમાં અમે નીકળશું.
આને બંધ કરી નાખી પાછો હવે અમે બહાર નીકળી જાઉં નીચે બહાર એક ચક્કર મારતા હોઉં જરા ગાડી એટલે ફોન લઈ લઈએ મારો આવી રહ્યો મારો વોચ પહેલી ભેગો રેકોર્ડિંગ 3 મિનિટ 30 રેકોર્ડિંગ વોર્નિંગ આવે છે મારા ફોનમાં કે આટલી લાંબી રેકોર્ડિંગ નથી કરવાની તો ક્યાંક બ્લોગ થોડા કટ થશે ને પણ હું ચેલેન્જ એકદમ કમ્પ્લીટ કરીશ 30 મિનિટ કન્ટિન્યુ થશે 30 મિનિટનો બ્લોગ બની જ જશે મારો ને ફોન લઈ લીધે નથી શીખવો પડે ટાઈમ ઓકે લઈ લઈએ લાઇટ્સ બધી બંધ કરી નાખી આ ટોપી તડકો બહુ છે ટોપી પહેરી લઈએ પહેલાં અને પછી હાલી હમણાં બહાર નીકળી ગયો છું સેન્ડલ પહેરી લઈએ ગાઈસ પછી જઈએ ખુશને બોલાવીએ હમણાં હાલો આ રહ્યો ગેટ અમારા ઘરનો બધું એકદમ ડિટેલમાં દેખાડી દીધો છે આજે આખો આઉટસાઇડ ફૂડ દઈ દીધો એમ તો એ ગાડી કાઢી અમે ઓલાથી ખુલ જા સિમ પાસવર્ડ નાખી દઈએ ચાલુ થઈ જા ખુશ લે ગાઈસ ગાડી લઈ લીધી છે હવે હમણાં સોસાયટીમાં ચક્કર મારવા જઈએ છીએ પકડી લે ચાલુ જ રાખજો આવે છે ને બરોબર ગાઈસ હવે નીકળી ગયા છે જો અહીંયા આગળ બધી આંખી ઉપર છે આપણે ચક્કર વાળા નીકળે છે લાઈવ નહીં 30 મિનિટ કરે આ કુનાલ પકડીને રાખા બીજું શું થાય છે ને ક્યાં જાશું આપણે ફરશું પડે ગાઈસ મંદિર આગળ જઈએ ગણેશ ચોક હાલશું હવે ગણેશ ચોક નથી જવું શું જરૂર નથી હટ ગણેશ ચોકમાં શું સોસાયટી જવાનું અવાજ આવી જશે ભાઈ આપણે જોરથી બોલશું હવે ગાઈસ ગણેશ ચોક ને અહીંયા અમે એક બે વાર આવ્યા હતા ક્રિકેટ રમવા પણ હમણાં નથી આવ્યા થોડા દિવસથી તડકો બહુ છે એટલે અને હું આજ શેરીમાં રમી હતી હવે જરાક સોસાયટીથી પાછળ જઈએ આપણે કૃષ્ણે ભેગો લઈ લીધો છે વિડીયો બની જાય ભેગો અને ગુજરાતીમાં વ્લોગ બનાવીશું આજે ગાઈસ આજો આ છે અમારો સોસાયટીનો બીજો રોડ અને બાજુવાળી સોસાયટીનો રોડ છે એકદમ રોડ કહેવાય જ નહીં અને ખબર છે એકદમ ઓફરોડિંગ કરી છે આનામાં ને આમાં વોઇસ ક્લિયર આવતી હોય તો સારું ફોન કેટલો ઉપર પકડે નીચે લે આજે નીચે લે કેટલો ઉપર હતો ભાઈ આવડો ઉપર લે પકડ અહીંયાથી આમાં બસ ગાઈસ જો આ છે અમારી સોસાયટીની એકદમ લાસ્ટ શેરી આનાથી આગળ જશું તો અમારી સોસાયટી પૂરી થઈ જાય છે આનાથી આગળ આવશે બીજી સોસાયટી ને ઓફરોડિંગ ચાલુ છે ગાઈસ અમારી ઓફરોડિંગ ચાલુ છે ઓલા ઓફરોડિંગ નીકળી પડ્યા છે ગાડી લઈને હવે બે જણા કોઈક તો ભેગો ખપતો હતો કયા ગ્રાઉન્ડ હા અભી હવે હાલો અમે ગ્રાઉન્ડમાં જઈએ એક પાછળ એક મોટું ગ્રાઉન્ડ છે ક્રિકેટ રમવા માટે એમાં ગ્રાઉન્ડમાં રેલી જોવા માટે દુખીએ ગાઈસ કેમેરા કન્ટિન્યુ વ્લોગિંગ કરવાની છે તો હાથથી દુખી આવે છે ખુશને ભેગો લઈ લીધો કે હું એકલો કેમ
એક હાથથી ગાડી હલાવવાની, એક હાથથી ફોન ના પકડાય એટલે લઈ લીધો. ને આ જો આ છે અમારી સોસાયટીની પાછળ વાળી સોસાયટી, કામગાર સોસાયટી છે અહીંયા. બસ હવે આગળ હાલી, હજી આગળ હાલી, હાલતા જ જઈએ. લોંગ ડ્રાઈવ પર નીકળી ગયા છીએ અમે 2 જણા. ખબર નહીં શું કરે, ક્યાં જઈએ છીએ અમને કાંઈ ખબર નથી, પણ નીકળી ગયા છીએ હવે સરદાર પટેલ 2. હજી આનાથી આગળ હશે તો હજી બીજી સોસાયટી આવશે. જંગલ છે, સરદાર પટેલ નગર 2 આવશે અહીંયાથી. આ જો ઉપર છે રેલવેનો ફાટક, આ જો ઉપરથી ટ્રેન નીકળી જશે, પણ આપણે નીચેથી જઈએ છીએ પૂજામાંથી. આ જો સરદાર પટેલ એક સોસાયટી બીજી આવી ગઈ છે. હજી અમે પાછળ જાય જ રાખીએ છીએ. આજે અમે બહુ દૂર આવી ગયા છીએ અમારી સોસાયટીથી, લગભગ 1 કિલોમીટર દૂર આવ્યા છીએ. એમ તો બહુ નથી આવ્યા, જો આમાં દેખાડે છે 1 કિલોમીટર દૂર. હજી અમે આગળ હાલતા જશું. ભાઈ સાહેબ અહીંયા રોડ તો જો ફૂલ ઓફ રોડિંગ આવું કંઈક રોડ છે, પથ્થર થઈ ગયા છે. ઓય આગળ મંદિર છે, ગ્રાઉન્ડની બાજુમાં દંતેશ્વર મંદિર છે. હું જઈ આવી જરાક. તું કઈ બોલેલો કેવડી કર કઈ બોલ કરે. આપણે ગુજરાતીમાં તો વાત કરાય, ગુજરાતીમાં બ્લોગ બનાવવાનો છે. ક્યારના નીકળી ગયા છે ગાઈસ. તમે બોર થતા હશો ભલે, પણ મને ખબર છે ચેલેન્જ પૂરો કરવો પડશે આપણને. પેલા બહુ આગળ આવી ગયા છીએ. ઓકે તો ગાઈસ ફાઇનલી આવ્યા છીએ. આગળ જ છે મંદિર ને પોલીસ છે, તો આપણે યુટર્ન લઈ લઈએ. મૂવી જોને દોડાવો આવી જશે. ભાગો ઓય, પોલીસ છે, પોલીસ ઉભી હતી. દેખાડતો હું તો ફરી દેખાડ. ઉમાં કેમ પોલીસ ઉભી હતી? ભાઈ અમે તો જતા હતા મંદિરે ને, અહીંયા તો કોઈ દિવસ પોલીસ જોઈ નથી, પણ બે પોલીસ ઊભા હતા. તો હવે ગાડી યુટર્ન લઈ લીધી. હવે પકડ હમણાં અમને ફાઇન પડી ગયો. ભાઈ સાહેબ ખતરનાક પોલીસથી ભાગી ગયા હતી. હવે યુટર્ન લઈ લીધો. પહેલા જ જોઈએ ને, પહેલા જ યુટર્ન લઈ લીધો. ઓહો આ જો ગાઈસ આયરો રેલવેનો ફાટક જો આયરો રેલવે ફાટક શું રેલવે ટ્રેક છે. આના ઉપરથી ટ્રેન જાય ક્યારેક. અંદર જવું છે ગાઈસ. હવે અંદર આલી સોસાયટીના અંદર જોઈ આવી કેવી સોસાયટી છે. ઓયે ગાઈસ હવે અમે સોસાયટીમાં આવી ગયા છે. જો અહીંયાનો રોડ ક્યાં જોરદાર છે, ખતરનાક. હવે આલી આનામાં આલી. અહીંયા હું આવ્યો તો પહેલાં આ સોસાયટીમાં અહીંયા ગાર્ડન છે. આગળ ગાર્ડન જોતા આવીએ પહેલાં, પછી તો હવે ઘરે જ જવાનો છે આપણને સીધો. ગાર્ડન જોઈ લઈએ. આવી રહેજો ગાઈસ ગાર્ડન, સોસાયટીનો ગાર્ડન છે. ને આ સોસાયટીમાં પહેલાં એકવાર આવ્યો તો ગાર્ડન છે. આવી રહેજો, મસ્ત ગાર્ડન છે એકદમ. આગળ થોડોક જીમ કરવાની વસ્તુ છે. ક્યાં છે? બોક્સ ક્રિકેટ પણ બને છે પાછું. અહીંયાથી ચાલે રસ્તો નહીં આપણને આપે નહીં. તાર કોઈ ઓળખી તો રહેશે શું? કેટલી છે? 30 તો છે ને. તારામાં ક્યાં બનાવો છે? એમ તો મારા આમાં ફોનમાં ચાર્જિંગ નથી, જ્યારે તો હું લઈ આવ્યો. બોલ કેટલી ચાર્જિંગમાં છે આનામાં? આવી રહ્યો તો ગાઈસ બોક્સ ક્રિકેટ બને છે. અમે હમણાં ફરવા આવ્યા એટલે ખબર પડી આ સોસની બોક્સ બને છે. હજી તો બનતા વાર લાગશે બધે, પણ અમને રમવાય નહીં મને બોક્સમાં. તો કેમ કે અમારી સોસાયટી તો છે નહીં. પાછા હવે જઈ ઘરે થોડી વાર રમશું પાછા. હવે આમ પકડા આમ ક્યાં છે એન્ટ્રી? અહીંયાથી પેલો રોડ હાઈવે વાહ. આજે તો આખો 2-3 સોસાયટી ફરી લીધી એક ભેગી. જઈએ સીધા.
કોઈ આવવાની પૂછશે તો નહીં યાર કેમ આવ્યા છો ગાર્ડનમાં આવ્યા હતા ગાઈસ અમે રમવા માટે એમ કહી દઈશું આપણે જે પણ પૂછશે આપણને એમ તો કોઈ પૂછશે નહીં બસ આવી જઈએ છીએ પાછા સીધા ઘરે સોસાયટીમાંથી બહાર નીકળી પેલી ગાઈસ જ્યારથી આ 15 મિનિટની રેકોર્ડિંગ હમણાં થઈ ગઈ છે ઘરથી નીકળ્યા છીએ ત્યાં સુધી ને જરાક આ વિડીયો કટ જરાક હશે બહુ તો હશે નહીં કારણ કે જરાક આટલી વાર ફોન પકડીને હું થાકી જાઉં એટલે જરાક ફોન પાછી રેકોર્ડિંગ ચાલુ કરવા એક્સરસાઇઝ કરી લઉં તો જરાક કટ હશે પણ બ્લોગ એકદમ કન્ટિન્યુ જ બનાવશો આપણે હવે પાછા જઈએ છીએ ઘરે 30 મિનિટનો ચેલેન્જ લઈ લીધો છે સારું છે 1 કલાકનો લીધો તો ખબર નહીં શું થઈ ગયું પાછા નીકળી જાય કરશું ઓ ભાઈ જમ્પ આવી ગયો સુંદરવનમાંથી લેશું હાલો હવે તમને હજી એક નવી સોસાયટી દેખાડો આજે ફૂલ સોસાયટી ટૂર થઈ ગયું છે આપણું હવે હજી એક સોસાયટી દેખાડો અહીંયાથી રસ્તો બંધ કરી નાખ્યો છે આમલે જરાક ફોન આડો થતો હશે શું કામ કે રોડ ખરાબ છે હવે બસ જઈએ પાછા ઘરે એ પણ નવા રસ્તે જશું અમે આવારા રસ્તેથી આવ્યા હતા અહીંયાથી નહીં જઈએ આપણે જશું અહીંયાથી આમ દેખાતા ખરું દેખાતું નથી કંઈ જઈએ છીએ હવે અમારી સોસાયટીની પાછળ હજી એક સોસાયટી છે ને આ સોસાયટીની પાછળ હજી એક સોસાયટી છે મતલબ અમારી ઘરની આજુબાજુ સોસાયટી છે સ્વિમિંગ પુલ ક્યાં આજુબાજુ ક્યાં દેખા પેલી શેરીમાં આ સોસાયટીની પેલી શેરી એમ આ તો છેલ્લી થઈને પકડેલ ફોન પકડ ગાઈઝ આજે તમને એક નવો વ્યૂ દેખાડું જો અમે ક્યાં જઈએ છીએ અહીંયાથી જઈએ ઉપર એકદમ ડુંગર ઉપર ચડશું આ રહ્યો અમારા સામે ડુંગર છે આ જો સ્વિમિંગ પુલને છોડી દઈએ આપણે આ જો અમારા સામે ડુંગર ઉપર તક ફોન તો ઉપર આ જો આ રહ્યો ડુંગર હવે અમે ઉપર જઈએ છીએ આ જો એકદમ ફૂલ ચઢાણ છે ચડીએ છીએ આજો એકદમ ઉપર જઈએ છીએ ને હવે અહીંયાથી ના એટલે દૂર નથી અહીંયાથી અમારી સોસાયટીનો આખો વ્યૂ આવશે આજો આવડા ઉપર આવી ગયા હવે જરાક અહીંયા ગાડી ઊભી રાખીને તમને સોસાયટી દેખાડો કેવું દેખાય છે આજે આપણે ઊભા રહી જઈએ આજો આખી સોસાયટી છે મને ક્યાં દેખાડે સોસાયટી આજો અમે એકદમ ઉપર આવી ગયા છે ડુંગર ઉપર અહીંયાથી એક શોર્ટકટ રસ્તો પર છે ને આજો આખી સોસાયટી છે અમારી આટલી આખી સોસાયટીનો મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી એકદમ મસ્ત લાગે છે બહુ ઊંચાઈ ઉપરથી હે પાછળ 2-3 સોસાયટી આ પાછળ અમારી સોસાયટીની પાછળ 2-3 સોસાયટી છે અમે તમને દેખાડી જો આખી સોસાયટી છે અમારી અહીંયા સુધી આ સોસાયટી છે આગળ અમારું ઘર છે બસ હવે પાછા જઈએ ઘરે 16 મિનિટનો કન્ટિન્યુ બ્લોગ થઈ ગયો છે ને એક ટાઈમર જોઈ લઈએ ફોનમાં ટાઈમર ફોન લઈ આવ્યો છું ભેગો આમાં ટાઈમર આપણે ચાલુ કર્યો હતો ટાઈમર જોઈ લઈએ 1 મિનિટ 5 નહીં આપણે આમાં ટાઈમર લગાડ્યા છે છેલ્લી 5 મિનિટ બાકી છે ગાઈસ કન્ટિન્યુ બ્લોગિંગ કરવામાં ક્યાં ગયો દેખાય છે છેલ્લી 5 મિનિટ બાકી છે બસ હવે 5 મિનિટ પૂરી કરી ના હવે ઘરે હું બનાવવો છે ને જરાક તો હવે ચલો હવે પાછા ઘરે આલી ફોન પકડ ગાડી બંધ થઈ ગઈ છે ગાઈસ ગાડીમાં હવે લોટ બનાવે તો સારું હાલો ગાડી ચાલુ થઈ ગઈ હવે અમે જઈએ છીએ સીધા ઘરે ઈટાન ગાઈસ આજો કેટલો તો ગાઈસ હવે ફોન બદલી નાખ્યો છે શું કામ કે આજે હું મમ્માનો ફોન લઈ આવ્યો હતો મમ્માનો ફોન ડેડ થઈ ગયો સ્વિચ ઓફ થઈ ગયો છે શું કામ બહુ વાર રેકોર્ડિંગ કરી લીધી અને ચાર્જિંગ હતી નહીં એમને લઈ આવ્યો તો એ ખુશનો ફોન છે આઈફોન છે ખુશનો અહીંયા એક સ્વિમિંગ પુલ પર છે બસ હવે અમે જઈએ છીએ ફોન પર બસ હવે અમે સીધા જઈએ ઘરે અડધો કલાકથી વધુ બ્લોગ બનશે તો વાંધો નથી અડધો કલાકનો ચેલેન્જ પૂરો થઈ જશે અમારો ઘરે જઈને ચાય નાસ્તો કરશું જરાક ને પછી સીધા જશું રમવા મોટર બ્લોગિંગ ગાઈઝ આજે તો મોટર બ્લોગિંગ કરી નાખી છે આપણે આખી મોટર બ્લોગિંગ કરી નાખી છે આપણે બ્લોગરથી ડેલી બ્લોગરથી મોટર બ્લોગર બની ગયા છીએ આજે ચેલેન્જ 30 મિનિટનો બસ પૂરો થવા પર જ છે તમને હું દેખાડો 5 મિનિટ ત્યારે બાકી હતી તો 30 મિનિટથી જરાક મોટો બ્લોગ બનશે તો
નો પ્રોબ્લેમ બનાવી નાખશું આપણે. ને બ્લોગને પ્લીઝ ગાઈસ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને આજો અમે પાછા આવી ગયા છીએ અમારી સોસાયટીમાં, એન્ટર થઈ ગયા છીએ. તો અમારી સોસાયટીના બેક સાઈડથી બસ ચાલ જઈએ ઘરે. ટાઈમ લેપ્સ નાખી દઈશું આનામાં આ રેકોર્ડિંગમાં, કે તમને બોરિંગ ના લાગે. ને અમે ફટાફટ હવે ઘરે જઈએ. વિડીયો આખો ચાલુ જ રહેશે ગાઈસ, વિડીયો બંધ નહીં થાય. વિડીયોમાં જરાક કટાશે, ફોન સ્વિચ ઓફ થઈ ગયો ત્યારે જરાક કટાશે. ઘરે જરાક મારો હાથ દુખી આવ્યો હતો એનામાં જરાક કટાશે, તો એ જરાક હલાવી લેજો. ને વિડીયો પૂરો 30 મિનિટનો જશે. કન્ટિન્યુ વ્લોગિંગ કરી છે. 4 વાગે ચાલુ કર્યો હતો ને હવે 5 વાગ્યા હશે. 5 વાગ્યાથી વધુ વ્લોગિંગ કરશું આપણે. બસ હવે જઈએ છીએ ઘરે. અમારી આવ્યા છીએ હવે મંદિર પાસે તો પહોંચી આવ્યા. બસ હવે ઘરે પહોંચી ફટાફટ જાશું રમવા. ઓકે તો ફાઇનલી ગાઈઝ અમે અમારી શેરીમાં પાછા આવી ગયા છીએ, એન્ટર થઈ ગયા છે અમારી શેરીમાં. ને આજે ઘણો શોખ બનાવી નાખ્યો આટલી વારમાં. બસ હવે ખુશને ઉઠાડીએ, હું જાઉં ઘરે અંદર. ને હવે પાછો બ્લોગ હજી એક વાર કટ થશે. ખુશ પોતે ફોન લઈ જશે ને ઘરે. મળી મારો ઘરમાં હાલ્યો જાઉં. પહેલાં હું મારો ફોનમાં રેકોર્ડિંગ ચાલુ કરી નાખશું. જોઈ લો ટાઈમ જોઈ લો, 5 ને 5 થાય છે. તો હમણાં 1 મિનિટમાં જ જઈને અંદર ચાલુ કરું વ્લોગિંગ. તો ગાઈઝ હવે બહારથી ફરીને અમે આવી ગયા છીએ. ને આજે ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો ફોનને ચાર્જિંગમાં રાખી દીધો છે. ને બસ હવે મારા ફોનમાંથી હું વ્લોગ બનાવું છું. જરાક ક્વોલિટી બગડી ગઈ હશે. ને કિચનમાં મમ્મા બનાવે છે વોટરમેલનનો જ્યુસ. આજે વોટરમેલનનો જ્યુસ બની અહીંયા વોટરમેલન. બસ હવે હમણાં જ્યુસ રાખો. તો બસ હમણાં જ્યુસ તો નહીં પીવું, રમીને આવું પહેલાં પછી જ્યુસ પીશ. ને મારો ચેલેન્જ એ કમ્પ્લીટ થઈ ગયો છે. હા ચેલેન્જ હવે કમ્પ્લીટ થઈ ગયો છે. હાફ એન અવર વ્લોગિંગ કરવાનો તો જરાક હવે વ્લોગિંગ કરી લઉં. ને હમણાં જાઉં છું રમવા માટે, બધાને બોલાવવા આવ્યા હતા. તો બસ હવે રમી આવી પહેલાં બારે. બસ હવે બ્લોગ એન્ડ કરી નાખશું હમણાં થોડી વારમાં. બહાર રમી લઈએ પહેલાં. તો ભાઈ નીકળી ગયા છું રમવા માટે. ભાગે બાજુની શેરીમાં જ રમવા જઈએ છીએ અમે. હવે ભાગે હું નીકળી ગયો છું રમવા. બાજુની શેરીમાં રમવા જવાનું છે. આ છે અમારી શેરી. ને હવે આમ સાઈડ એક બીજી શેરી છે. હું જ રમવા જઈશું. હું જ બધે મારા ફ્રેન્ડ્સ હશે તો હું જ રમવા જઈશ. આખો અહીંયાથી એક શોર્ટકટ છે અમારી ગલીથી ડાયરેક્ટ બાજુવાળી ગલી જવાનું. અહીંયાથી ચાલ્યો જાઓ. આખો આમ ફરીને મને નહીં જવું પડે. અહીંયાથી જ આમ ફરીને હાલે જાઓ. આજો અહીંયાથી જ આમ ફરીને આવી જાઓ. ઓ આવી ગયા. હે વિકેટ ખપશે? ખુશ નથી આવ્યો? મને અહીંયાથી પાછો મોકલી દીધો છે વિકેટ લેવા માટે. ક્રિકેટ રમી છે એટલે 2 વિકેટ જોશે. તો વિકેટ લઈ લઈએ. કુશને બોલાવવાનો છે, કુશ નથી આવ્યો. તો બસ હવે જઈએ રમવા. જલ્દી ભાગો, જલ્દી જઈએ તો જલ્દી થાય. ખુશ ફટાફટ વિકેટ લઈ આવી. હા ના નથી પીવું મને. ગાઈસ જ્યુસ રેડી થઈ ગયો છે. પહેલા જ્યુસ ફટાફટ પી લઉં ને હમણાં રમી આવું. મસ્ત. તારી વિકેટ લઈ લીધી છે. બસ હવે જઈએ રમવા. સ્વાગત કરવા બારે કોઈ ઊભો છે. આજે છું હટી જા. હવે જઈએ રમવા. વિકેટ લઈ લીધી છે. ખુશ આવી ગયો. હવે રમવા જઈએ. હાલો.
લાઈવ નથી, રેકોર્ડ છે. 30 મિનિટનો કન્ટિન્યુ 30 મિનિટ્સ વ્લોગિંગ 30 મિનિટ કન્ટિન્યુ વ્લોગ બનાવશું કરે પાછો. ના પાછો નહીં, એક જ છે એ આપણે ગયા હતા એ જ છે. હું બધે રમવાનું સ્ટાર્ટ કરવાના જ છે. અહીંયાથી જઈએ છીએ આપણે. બોલ અટકી ગયો. ઓય બોલ ક્યાં અટકી ગયો? જો ખતરનાક શોટ હતો. બસ હવે રમવાનું ચાલુ કરીએ અમે અહીંયા. શું મારો હસીત ગુજરાતી 30 મિનિટ કન્ટિન્યુ. 30 મિનિટ હા હા કન્ટિન્યુ બનાવશે. આ મારો દેશી સ્ટમ્પ છે. દેશી સ્ટમ્પને સાઈડમાં હટાવી સારો સ્ટમ્પ અહીંયા રાખી દઈ. આજે બસ હવે રમવાનું ચાલુ કરશું અમે. બનાવો, હાલો ટીમ બનાવો. ટીમ કે નંબર? ના કેવિન નહીં, ના બરાબર છે. હર્ષિત જય. ટીમ કે નંબર? ટીમ હું ખુશ, તું માધવ. હર્ષિત જય. ભલે. જીગર આવશે તો એકમાં, પાર્થ આવશે તો બીજામાં. અલી ભરેલી કર. અરે ટોસ કર ને. બસ સ્ટોન પેપર કર લે. ના ટોસ થા જાય કાઈ દે. લીસો. ખરબત હા ખરબત ચલો લ્યો. બેટિંગ. તો ગાઈસ હવે ફાઇનલી રાત થઈ ગઈ છે ને હું રમી પણ આવી ગયો છું. ડિનર પર કરી લીધો છે બધો ને આજનો ચેલેન્જ મારો એકદમ સક્સેસફુલ થઈ ગયો છે. 30 મિનિટ એકદમ કન્ટિન્યુ બ્લોગિંગ કરી છે. તો બસ જરાક કાટે છે વચ્ચેમાં એક્સ્ટ્રા ફોન બદલાયો છે, સ્વિચ ઓફ થઈ ગયો એના માટે. જરાક મારો હાથ દુખી આવ્યો તો એના માટે એટલે 5-10 સેકન્ડનો જ રેસ્ટ હશે, બહુ નહીં હોય. તો બસ આજ માટે આટલો જ. અગર બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરકે અરે યાર. ને ગાઈસ કોમેન્ટમાં એ પણ કહી દેજો કે હું ગુજરાતીમાં બ્લોગ બનાવું છું એ ગમે છે કે હિન્દીમાં બ્લોગ બનાવું એ ગમે છે. તો પછી એવી જ રીતે બ્લોગ બનાવીશ. તો આજ માટે એટલો જ. બ્લોગ સારો લાગ્યો છે લાઈક કરો, ચેનલ પર નવા છે તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓલ પે સેટ કરો. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.